ફાઇનલી અમે પહોંચી ગયા છીએ એરપોર્ટ પર. આજે આ મારી અને મારા બાળકોની પ્રથમ ફ્લાઇટ મુસાફરી હતી, ફર્સ્ટ ફ્લાઇટ મુસાફરી, જેને હું મારા ફ્લાઇટ ફોબિયાને લીધે ઘણા સમયથી ટાળતી હતી. પણ હવે નક્કી કર્યું કે મારા ફોબિયા પર હું વિજય મેળવીશ એમ, અને મારા ડરને લીધે બાળકોને સફર ન કરવું પડે, એટલે નક્કી કર્યું છે. હવે જોઈએ શું થાય છે. એક્સાઇટમેન્ટ પણ છે અને નર્વસનેસ પણ છે. હવે અમારું લગેજનું થઈ ગયું છે, સિક્યુરિટી ચેકિંગ થઈ ગયું છે, અને હવે અમે મારા ગેટ નંબર તરફ આગળ વધી રહ્યા છીએ. સમય ઘણો બાકી છે, એટલે એરપોર્ટ પર બી થોડો ટાઈમ પાસ કરવા માટે શોપિંગ વગેરે બધું જોયું અને થોડા ફોટા પાડ્યા, અને આ રીતે સમય પસાર કરવાનો પ્રયત્ન કર્યો, કેમ કે હજી ફ્લાઇટને ઘણો સમય હતો. હવે ધીમે ધીમે અમારી ફ્લાઇટ માટેનું એનાઉન્સ થઈ ગયું છે, અને ત્યાં વેઇટિંગ એરિયામાં અમે વેઇટ કરી રહ્યા હતા. એટલે હવે ફ્લાઇટ માટેનું એનાઉન્સ સંભળાતા અમે પાછા અમારી જગ્યા પર પહોંચવા આવ્યા છીએ. અને એ વચ્ચેના સમય દરમિયાન એરપોર્ટ પર લોન્ચ પર બધું જ જોયું, અને હવે અમે અમારી ફ્લાઇટ આવી ગઈ હોવાથી બોર્ડિંગ થઈ રહ્યું છે, અને અમે ફ્લાઇટ તરફ જઈ રહ્યા છીએ. થોડી જ ક્ષણોમાં અમે ફ્લાઇટમાં એન્ટર થઈ જઈશું. બસ અમે આ ફ્લાઇટમાં જવા માટે તૈયાર છીએ. હવે બાળકોને તો ખૂબ એક્સાઇટમેન્ટ છે, એમના મોઢા પર ડર તો બિલકુલ દેખાતો નથી. આ મને ડર પણ છે અને નર્વસનેસ પણ છે. કહેવાય છે કે ફ્લાઇટમાં જવું એક મિડલ ક્લાસ પરિવારમાં તો એક સપનું હતું, ને પહેલાંના બાળકોને, અમારા નાનપણમાં તો ફ્લાઇટ વિશે વિચારવું પણ સપનું હતું, જે આજના બાળકોને ઘણા વહેલા એ મળી જતું હોય છે. પણ 42 યર પછી મારો વારો આવ્યો છે. દીકરીને 16 વર્ષે ફ્લાઇટની પ્રથમ મુસાફરી છે, અને દીકરાની 8 વર્ષે. એટલે ત્રણેય એક્સાઇટમેન્ટ છીએ. બસ અમે હવે ફ્લાઇટમાં એન્ટ્રી લઈ લીધી છે, સીટ જોઈ લીધી છે અમારી, અને વિન્ડો સીટ માટે અમારી ત્રણેય વચ્ચે રકઝક તો ચાલતી હતી, પણ અંતે તો જીતે તો નાનું જ, એટલે અમારા ટેણિયાએ વિન્ડો સીટ પર પોતાનો કબજો જમાવી દીધો છે, અને અમે હવે ફ્લાઇટમાં બેસી ગયા છીએ. આમ અમે અમારી જગ્યા લઈ લીધી છે, અને બાળકોના ચહેરા પર એક્સાઇટમેન્ટ દેખાય છે, અને મારા ચહેરા પર એક્સાઇટમેન્ટની સાથે થોડી નર્વસનેસ પણ દેખાઈ રહી છે. અને વિન્ડો સીટ પર બેસીને અમારા ભાઈ સરસ ફોટા પાડી રહ્યા છે અને વિડીયો ઉતારી રહ્યા છે, અને બસ મજા માણી રહ્યા છે. હવે ધીમે ધીમે અમારી ફ્લાઇટ ઉડાન માટે તૈયાર છે. અમે અમારા ડેસ્ટિનેશન તરફ આગળ વધી રહ્યા છીએ, અને વિન્ડો સીટ પરથી અમારા બંને બાળકોને ઉપરનો અને નીચેનો નજારો જોવાની મજા આવી ગઈ છે. હું થોડું ભગવાનનું નામ સ્મરણ કરું છું, અને બીક લાગશે તો એવો મનમાં સતત વિચાર આવે છે, એને દૂર કરું છું. દીકરી ધીમું ધીમું હસી રહી છે કે મમ્મી કંઈક બોલે છે મનમાં, એટલે એ બંને ભાઈ બહેન થોડી મારી મજાક ઉડાવી રહ્યા છે, અને વિન્ડોમાંથી બહારનું દૃશ્ય જોઈ રહ્યા છે. ધીમે ધીમે અમારી ફ્લાઇટ ઉડાન લઈ રહી છે, અને આ ખૂબ અદ્ભુત અનુભવ રહ્યો છે. ફર્સ્ટ ફ્લાઇટ આમ પણ ખૂબ ખાસ હોય દરેક વ્યક્તિ માટે, તો એવો આ એક ખાસ અનુભવ હતો મારી અને મારા બાળકો માટેનો. અને પછી તો આ ઉપરનું દૃશ્ય જોઈને જ્યારે વાદળોની વચ્ચેથી વિમાન પસાર થાય છે, ત્યારે એ જોતાં જ નર્વસનેસ, ફોબિયા, ડર બધું જ ભૂલાઈ ગયું, અને એ અદ્ભુત નજારો માણવાની જે આનંદ હતો એ જ આહલાદક હતો, અને હું એમાં ખોવાઈ ગઈ, ને મારું ફોબિયા અને ડર બધું જ ભૂલી ગઈ હતી. અને અંતે અમે અમારા ડેસ્ટિનેશન પર પહોંચવા માટે હવે તૈયાર હતા, અને થોડા જ સમયમાં અમે અમારા ડેસ્ટિનેશન પર પહોંચી જવાના હતા. આ દરમિયાનનો આ ફર્સ્ટ ફ્લાઇટનો એક્સપિરિયન્સ બાળકો માટે તો ખૂબ એક્સાઇટમેન્ટવાળો રહ્યો, અને મારા માટે પણ ફોબિયા કે નર્વસનેસ હતી તે બધું જ જતું રહ્યું, અને અફસોસ થયો કે આટલા સમયથી હું શા માટે આ ફોબિયાથી ડરતી હતી અને આ મુસાફરીને ટાળતી હતી. તો એવી કોઈ જ જાતની ડરની અનુભૂતિ ન થઈ, અને ખરેખર ખૂબ આનંદ